હવે વાત કરીએ ભાવનગરની કે જ્યાં વિકાસના નામે કરાયેલી કામગીરી હવે ગ્રામજનો માટે ચિંતાનું કારણ બની ગઈ છે। એક તરફ તંત્ર બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે અને બીજી તરફ પ્રજા ચિંતા કર્યા કરે। આવી સ્થિતિ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે ભાવનગરમાં પણ તંત્રના અણઘડ વહીવટની ઘટના સામે આવે છે કે જ્યાં મનપા દ્વારા વિકાસના નામે કેનાલને સાંકડી કરી દેવાઈ હોવાના આક્ષેપ લાગતા ચોમાસામાં ગામમાં પૂર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। મહત્વનું છે કે નારી ગામે તળાવ ઓવરફ્લો થતાં પાણી કેનાલમાંથી બહાર આવતું હોય છે। કુદરતી રીતે જ કેનાલ મોટી હોવા છતાં પણ ચોમાસામાં કેનાલ ઓવરફ્લો થતી હોય છે અને પાણી ગામમાં ઘૂસતું હોય છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે મનપાના અધિકારીઓએ બ્યુટિફિકેશનના નામે 7 મીટરની કેનાલ 3 મીટરની કરી દીધી છે। અનેકવાર કેનાલ પહોળી કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો અને વિપક્ષે તંત્રની કામગીરી સામે આરોપ લગાવ્યા છે। જે પબ્લિકના પરસેવાની વેરો હોય છે એમાંથી આ કામ થતા હોય અને આ ખોટું તો એનાથી ફાયદો થતો હોય તો વાત વ્યાજબી છે, પરંતુ આવનારા સમયમાં હું ચોક્કસ દાવા સાથે કહું છું કે જ્યારે વરસાદ થાય છે અને આ તલાવડી ઉભરાય છે એટલે આજુબાજુની સોસાયટી અને આ વખતે તો ગામના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી દેવાના એ પાક્કું છે। સરકારની એક નીતિ છે કે જ્યાં નદી નાળા હોય ને હોંકળા હોય એ પહોળા કરવા, સાફ કરવા અને ઊંડા કરવા આવી એક નીતિ રહી છે। અને હમણે પણ અમે કહ્યું ત્યારે કીધું કે આવી રીતે દરેક હોંકળા જે છે એ પહોળા કરવાના છે। ત્યારે નારી ગામના હોંકળા મોટા કરવાની બદલે નાના કર્યા છે, સમસ્યા ઘટવાની બદલે વધશે એવું ચોક્કસ અમારું માનવું છે। ત્યારે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે નારી ગામે કેનાલને પહોળી કરવા માટે થોડા દિવસ અગાઉ જ રજૂઆત કરવામાં આવે છે, જે અંગે ચોમાસા પહેલા કેનાલને પહોળી કરવા અંગે પ્રયત્નો હાથ ધરવામાં આવશે। જ્યારે લોકો દ્વારા ત્યાંના નગરસેવક દ્વારા અમને એની રજૂઆત મળતા અને અંદાજ આવતા અમે એને મોટી કરી નાખી છે અને હવે મોટા પ્રમાણે એનું કામ ચાલુ છે। શક્યતા એટલે અત્યારે પ્રયત્ન એવો છે કે મોસ્ટ ઓફ ચોમાસા પહેલાં પતી જાય અને પ્રયત્ન પણ એ રીતે જ અમે કરાવી રહ્યા છીએ કે ચોમાસા પહેલાં એનું સંપૂર્ણ